नमस्कार, आप देख रहे हो DNTV लाइव इंडिया। आपको बता दे, नालासोपारा पश्चिम के चक्रधर नगर सरस्वती हाल में मुंबई मेघवाड़ पंचायत के विभाग क्रमांक 66 के द्वारा बच्चों के लिए बुक वितरण और बारिश के मौसम को देखते हुए समाज के बुजुर्ग लोगों के लिए छतरी वितरण का कार्यक्रम रखा गया था, जिसमें समाज सम्मानित समाज सेवक और काफी संख्या में बच्चों ने भाग लिया। कार्यक्रम की शुरुआत आराध्य देव और बाबा भीमराव अंबेडकर को माल्यार्पण और दीप प्रज्वलित कर किया गया। कार्यक्रम में सर्वप्रथम आए सभी सम्मानित समाज सेवकों को शाल और पुष्पगुच्छ देकर सम्मानित किया गया। उसके बाद सम्मानित सीनियर सिटीजन महिला और पुरुषों को छतरी वितरण किया गया। तत्पश्चात बच्चों को बुक के साथ बैग, पेन, कॉम्पैक्स बॉक्स दिया गया, जिसे पाकर बच्चे बहुत खुश दिखे। उसके बाद आए विद्वान सदस्यों ने अपने वक्तव्य रखे और शिक्षा के साथ स्किल डेवलपमेंट की बात कही। आइए देखते हैं पूरी रिपोर्ट। बीनाबेन भरत यादव, मनोज धोरण 9 में विमान महेश गोयल, બહુ સારું કાર્ય કર્યું। નાલાસોપારામાં હર હંમેશ શિક્ષણને પ્રાધાન્ય આપે છે અને આવા કામ કરતા રહે રમેશભાઈ નાલાસોપારામાં। અને નાલાસોપારામાં રમેશભાઈ જેવું કોઈ કાર્ય કરી શકતું નથી અને અમને લોકોને બોમ્બેથી અહીંયા લાંબુ થવું પડ્યું રમેશભાઈને સાથ સહકાર દેવા, અને રમેશભાઈ અમને યાદ કરે તે બદલ રમેશભાઈનો અમે આભાર માની। કહેવા માંગુ છું કે મુંબઈ મેઘવાળ પંચાયત તરફથી આજે આ વિદ્યાર્થીઓને જે પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું, પણ એમાં રમેશભાઈ કોળીના હસ્તે એમને બહુ મોટો કાર્યક્રમ નિભાવ્યો અને લોકોને આમંત્રણ આપીને મને પણ પહેલી વાર આમંત્રણ આપ્યું અને એમને હું આભાર માનું છું। અને આજના જમાનામાં આટલું કોઈ ના કરે, પણ એ કરવું એટલે એક પંચાયત સમિતિનો પણ દમ હોવો જોઈએ, પણ એ રમેશભાઈ કોળીએ કરીને બતાવ્યું છે, તો અમે એને બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ આવું જ કાર્ય કરતા રહે ને અમે એમને સાથ આપતા રહીશું। मुंबई मेघवाड़ पंचायत क्रमांक 66 नालासोपारा वेस्ट એને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો, હર હંમેશ કરે છે અને આજે એમાં મને આવવાનો લાવો મળ્યો છે। વરસાદ ઘણો હોવા છતાં બી અહીંયા બધા પધાર્યા છે અને હર હંમેશ માટે આ જે કાર્ય કરે છે આપણે રમેશભાઈ કોળી અને એમની ટીમ, એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે આપણા સમાજ માટે હંમેશા સરસ મજાના કાર્યો માટે તત્પર રહે છે, જેમ કે સમૂહ લગ્ન છે, આ નોટબુક વિતરણનું કાર્ય છે, આ છત્રીની વાટપનું કાર્યક્રમ છે। પણ હવે આજે વરસાદ બી છે તો બી આટલે મહાનુભાવો બધા આવ્યા છે, અહીંયા લોકો બી આવ્યા છે અને મારા માટે એવું જ કહેવાનું છે કે હવે રમેશભાઈ ક્યારે બી કાર્ય કરો, થોડો વરસાદ વયો જાય પછી કરજો, એટલે અમારી જેવા આવે ને કંઈક મસ્ત મજાના ગાયનો ગાઈને તમારું મનોરંજન બી કરે। અને મારી તરફથી એમ બી છે, જ્યારે બી રમેશભાઈને અમારી જરૂરત હોય હંમેશા અમે ઊભા રહીશું એમના માટે, હંમેશા એના માટે અમે સાથે જ છીએ। અને છોકરાઓ માટે તો એટલું જ કહેવાનું છે કે ભાઈ ભણો ગણો અને આગળ વધો, કારણ કે હવે પીટીકેએસ ને મ્યુનિસિપાલિટીમાંથી આપણે બહાર નીકળવાનું છે। હું બી એક ભણેલો ગણેલો છું, મારા ફાધર બી મ્યુનિસિપાલિટીમાં હતા, હું પીટીકેએસમાં નથી ગયો। આઈ એમ ઓલ્સો સીએ અને આપણે ભણી ગણીને આગળ જ વધવાનું છે અને આપણે કરી શકીએ છીએ, એવું કાંઈ નથી, આપણે સમાજ માટે બધું કરી શકીએ છીએ, આપણામાં તાકાત બી છે, પણ આપણે એને આ બધી ચીજોમાંથી બહાર નીકળવું પડશે। આપણામાં ઘણા બધા એવી લોકો છે ભણેલા જે ગયા છે આગળ અને આપણે એનામાંથી બહાર નીકળશું
અને સરસ મજાનું આપણે આગળ બી વધી શકશું અને આપણે નામ બી રોશન કરશું. મારા મોટા પપ્પા બી હતા જે ફર્સ્ટ વકીલ હતા, અમે બી છીએ જે સીએ છીએ. હવે હું મારા છોકરાને બી મ્યુનિસિપાલિટીમાં નહીં નાખીશ, એને બી હું આગળની ચીજમાં લઈ જઈશ અને એને બી આગળ વધારીશ. મારા સમાજના લોકો બી આગળ વધે અને આપણા સમાજનું નામ રોશન કરે. ઘણી બધી ફિલ્ડો છે આપણે કરી શકીએ, જેવું કાંઈ નથી થતું. ખાલી કોશિશ કરવાની જરૂર છે ને આપણે લોકોને એને પુશઅપ કરવાની જરૂર છે. પાછળ નથી ખેંચવાના, પુશ કરવાના છે અને આપણે કરશું અને આગળ વધશું. બોલી ગયો એ પ્રમાણે શિક્ષણ જે આજની જરૂરિયાત શિક્ષણની છે. ફક્ત શિક્ષણ લઈને ચૂપચાપ બેસવાનું નથી, એમાંથી આગળ વધવાનું છે. ઘણી ફિલ્ડ છે. એ અગાઉ પણ હું કહી ગયો, થોમસ આલ્વા એડિસનનું મેં ઉદાહરણ પણ આપ્યું. આપણે એમાંથી કંઈ શીખી અને આપણા છોકરાઓને તૈયાર કરવાના છે, જેથી કરીને ભવિષ્યમાં એ લોકોને કોઈને આગળ નમવું ન પડે. આજે હાલત એવી ખરાબ છે કે નોકરીઓ તો બિલકુલ ભૂલી જવાની, નોકરીઓ મળતી નથી, ભીખ માંગીને પૈસા પણ મળવાના નથી. એટલે જે કરવાનું છે આપણે જ કરવાનું છે. આપણા છોકરાઓના ભવિષ્ય માટે આપણે એના કારણે વધારવાના છે લોકોને. અને શિક્ષણ પર ખાસ જોર દઈ અને જે રીતે રમેશભાઈ અને એની ટીમ આ કાર્ય કરી રહી છે, એવી જ રીતે દરેકે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા રહે અને છોકરાઓને પ્રોત્સાહન આપતા રહે, એવી મારી ખાસ દરેકને વિનંતી છે. છોકરા નાની મોટી કોઈ શીખ હોય તો લોકોની જરૂરિયાત જ પૂરી એટલી પાડી દીધી કે એને મેન પાવરની જરૂરત નથી રહી. તો એઆઈ માંથી કંઈક શીખો અને પોતે એઆઈ બનો. પોતે એઆઈ બનશો તો લોકો તમારી પાસે આવશે. આખા કાર્યક્રમો તમે પેલા ફીડ કરી શકશો. તો છોકરાઓને મારી ખાસ એ વિનંતી છે કે એઆઈ છે, તમે પોતે એઆઈ બનો. સોશિયલ મીડિયા રામાપીર જય મેઘવાળ. હું મેઘ મહિલા દક્ષતાની નંબર 2 ની પ્રમુખ લીલાબેન વાઘેલા બોલું છું. નાલા સોપારા વેસ્ટમાં જે રમેશભાઈ આજે આ કાર્યક્રમ રાખ્યો એ મને બહુ સારું લાગે છે અને એમને ખૂબ ખૂબ મેઘ મહિલા દક્ષતા 2 તરફથી અભિનંદન દઉં છું. અને પંચાયતના 66ના જે પ્રમુખ છે એ પદ તો એમને નિભાવી રહ્યા છે રમેશભાઈ કોળી. છતાંય પણ આ નાના મોટા બધા કામ કરતા રહ્યા છે અને રહે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે એમને અમારા મેઘ મહિલા દક્ષતા તરફથી. જય રામાપીર જય મેઘવાળ. રમેશભાઈ કોળી ફરમાઈશ છે.